ચલો જુઓ, સમય સંખ્યાઓ આપણે ચાલુ કરેલું છે, બરાબર છે. ચેપ્ટર 1 ધોરણ 8 ચાલુ કરેલું જ છે આપણે, સમય સંખ્યાઓ. તો એમાં આપણે વાત કરી દીધી તમને કે ભાઈ સમય સંખ્યાઓ એટલે કયું સ્વરૂપ? પી અપોન ક્યુ સ્વરૂપ. પી જે છે એને આપણે અહીંયા અંશ કહીએ છીએ, ક્યુ છે જે એને આપણે છેદ કહીએ છીએ, જ્યાં ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે છેદમાં કોઈ દિવસ 0 ના હોઈ શકે સમય સંખ્યામાં, બરાબર. ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ક્યુ જે છે એ કોઈ દિવસ શૂન્ય ના હોઈ શકે છેદમાં, તો અને શૂન્ય હોય તો પછી એ સમય સંખ્યા કહેવાય નહીં, બરાબર છે. તો વાત કરીએ આપણે, જેમ કે 2/3 -2/3, તો -2 જે છે એ પી છે અને આ જે છે એ ક્યુ છે. તો આ જે છે એ આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ. એ જ રીતે 6/7, તો એ પણ જે છે એ સમય સંખ્યા તો કહી જ શકાય. હવે શું આ રીતે લખ્યું હોય 0 -2 4 શું આ સમય સંખ્યા છે? તો હું તો કહીશ કે હા, કારણ કે આને આપણે લખી શકીએ છીએ પી અપોન ક્યુ સ્વરૂપે. છેદમાં કશું ના હોય ને તો 1 ગણાય. આમના છેદમાં કશું નથી લખ્યું, મતલબ છેદમાં 1 ગણાય છે, તો આપણે આ રીતે કરી શકીએ છીએ. અહીંયા 0/1 -2/1 4/1 માટે તમને કહું છું કે આ જે છે એ પણ સમય સંખ્યા છે. ખાલી આપણે એને આ પી અપોન ક્યુ છેદ સ્વરૂપે લખી દઈએ તો પછી આ સમય સંખ્યા જ છે, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કશું ના હોય એટલે 1 તો ગણાય જ છે, બરાબર. એટલે હું તમને કહું છું કે આ જે છે એ પણ સમય સંખ્યા તરીકે આપણે કીધું પી અપોન ક્યુ સ્વરૂપે લખીએ એટલે એ સમય સંખ્યા જ કહેવાય, એવી આપણે વાત કરી હતી. હવે જો અહીંયા જે સમૃદ્ધતાનો નિયમ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોયો, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોયો, એ હવે આપણે સમય સંખ્યાઓ માટે પણ જોવાનો છે. કયો નિયમ કીધું હતું? સમૃદ્ધતાનો નિયમ. તો સમૃદ્ધતાના નિયમની આપણે વાત કરીએ આમાં, તો પહેલું હતું સરવાળા માટે. તો બે સમય સંખ્યા જે છે એનો સરવાળો તમે કરો, બરાબર, તો એ સમય સંખ્યા જ જો મળતી હોય તો મતલબ એવો થાય અહીંયા કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ જે છે એ સમૃદ્ધ કહી શકાય છે. જેમ કે હું તમને કહું, ચલો 3/8 પ્લસ -5/7 આનો આપણે સરવાળો કરવો છે. આ પણ સમય સંખ્યા છે, આ પણ સમય સંખ્યા છે. તો છેદ સરખા નથી, તો પહેલાં આપણે આનો લસા લેવો પડે 7 અને 8નો. તો આપણે 7 અને 8નો આ રીતે લસા લઈ શકીએ છીએ. જુઓ 7 તો પહેલાં હંમેશા લસા લઈએ એટલે 2ના ઘડિયાથી ચાલુ કરો, જો આવતું હોય તો 2ના ઘડિયામાં 7 ના આવે એટલે 7 મૂકી દીધા. અહીં 8 છે, 2 ચોક 8, પછી હજુ 7 તો આવશે નહીં એટલે 7 એમને મૂકી દઈશું, 2 દુ 4, પછી 7 હજુ આવશે નહીં, 2 એકા 2 અને છેલ્લે આવશે અહીંયા 7 એકા 7. આ રીતે થાય. આનો ગુણાકાર કરીએ એ આપણો લસા થાય. 7 દુ 14 દુ 28 દુ 56, તો 56 લસા છે એટલે 3/8 ગુણ્યા 56 પ્લસ -5/7 ગુણ્યા પણ 56, અને છેદમાં આપણે કેટલા મૂકવા પડે? 56 મૂકવા પડે. 8 × 7 = 56, 7 × 21 વત્તા 7 × 56 એ -5 છે, 8 × 5 = 40, અને છેદમાં પાછા કેટલા આવશે? તો 56 જ આવશે. હવે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો 21 - 40 છેદમાં 56. તો હવે 21માંથી 40 બાદ કર ના થાય, બરાબર, પણ 40માંથી 21 તમે બાદ કરો કેટલા વધે? 19 વધે. પરંતુ આ મોટી સંખ્યા છે એની આગળ માઇનસની નિશાની છે એટલે -19 છેદમાં 56. તો આ પણ આપણને પી અપોન ક્યુના સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યા સ્વરૂપે જ મળી. તો આમ બે સમય સંખ્યાનો સરવાળો કરતા મળતો જવાબ એ પણ સમય સંખ્યા મળે છે. માટે આપણે અહીં કહી શકીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ જે છે એ સમૃદ્ધ છે. બરાબર છે. હવે બીજો આપણે બાદબાકી માટે જોઈશું. તો જેમ કે ચલો -5/7 -2/3. હવે મારે આ જે છે બરાબર એની બાદબાકી કરવી છે. અહીંયા પણ આપણે 3 અને 7નો લસા લેવો પડે જે 21 આવે છે. તો
તો 21 લસાવો એટલે આપણે આ રીતે લખી શકીએ -5/7 ગુણ્યા 21 -2/3 ગુણ્યા 21 છેદમાં પણ 21. અહીંયા 7 તરી 21, અહીંયા 3 સિત્તા 21, 3 પંચા -15 માઇનસ અહીંયા 7 દો 14 છેદમાં 21 આ રીતે. હવે આનું જો આપણે સાદુરૂપ આપીએ તો -2 માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની માઇનસ નહીં આવે. તો માઇનસ માઇનસ જ્યારે સરવાળો કરીએ તો 15 ને 14 કેટલા થશે? 29 થશે. પણ માઇનસ માઇનસ સરવાળો તો કરી પણ નિશાની માઇનસની છેદમાં કેટલા છે? 21 છે. તો આ પણ સમય સંખ્યા છે P/Q સ્વરૂપ. તો મતલબ કે બે સમય સંખ્યાની બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા જે છે એ પણ આપણને કેવી મળે છે? તો સમય સંખ્યા જ પ્રાપ્ત થાય છે. બરાબર છે. હજુ આનું આગળ આપણે એમ તો સાદરૂપ આપવું હોય ને તો આપી શકાય છે, બરાબર, પણ આપણે ચાલે, અહીંયા બહુ જરૂરી નથી. એટલે તો ટૂંકમાં આ સમય સંખ્યા મળે છે માટે અહીં લખી શકીએ છીએ આપણે. શું લખી શકીએ છીએ? કે બાદબાકીની ક્રિયાઓ માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. સમૃદ્ધ છે એટલે શું કહેવાનો મતલબ? કે કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરતા મળતી નવી જે સંખ્યા છે એ પણ આપણને સમય સંખ્યા જ પ્રાપ્ત થાય છે. હવે આપણે વાત કરીશું ગુણાકાર વિશે. જો અહીંયા ગુણાકાર માટે આવે તો જોઈશું ગુણાકાર માટે શું કહેવા માંગે છે અહીંયા. બરાબર છે. તો બે સમય સંખ્યાનો જે ગુણાકાર છે એ પણ આપણને સમય સંખ્યા મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો -2/3 ગુણ્યા 4/5. તો જો ગુણાકારમાં તો ઉપરનો અંશનો ગુણાકાર અંશમાં થઈ જાય, છેદનો ગુણાકાર જે છે છેદમાં થઈ જશે. તો 4 ગુણ્યા 2 પણ એક માઇનસ છે એટલે -8, 5 તરી 15. તો આ પણ સમય સંખ્યા પ્રાપ્ત થઈ. તો મતલબ બે સમય સંખ્યાનો જે ગુણાકાર છે એ સમય સંખ્યા જ મળે છે. માટે આપણે લખી શકીશું, શું લખી શકીશું? કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. અને છેલ્લે આવશે ભાગાકાર. તો ભાગાકાર વિશે જો આપણે વાત કરીએ, -5/3 ભાગ્યા 2/5 આ રીતે આપણે કરવું છે. તો જો અહીંયા -5/3 ભાગ્યા 2/5 હોય ને તો જો કઈ રીતે થાય સમજાવો. આ છેદનો છેદ છે, આ જે ઉપર ગુણાકારમાં જતો રહેશે અને અંશનો છેદ છે એ નીચે ગુણાકારમાં આવતો રહેશે, બે જોડે આ રીતે થાય. આ જે છે એ ઉપર ગુણાકારમાં જતો રહે અને આ જે છે એ નીચે ગુણાકારમાં આવતો રહે. તો -5 આ એમ ના એમ, પણ આ જે 5 હતા છેદનો છેદ છે એ ઉપર ગુણાકારમાં આવતો રહેશે. અને આ બે તો એમ ના એમ, પણ આ 3 જે છે એ પાછા નીચે ગુણાકારમાં આવતા રહેશે. તો 5 ગુણ્યા 5 -25, 3 દો 6. તો આ પણ સમય સંખ્યા મળી આપણને. મતલબ કે બે સમય સંખ્યાઓ જે છે, બરાબર ધ્યાન આપજો ખાસ. અહીંયા શું કહે છે કે કોઈ સમય સંખ્યા જે છે, બરાબર, ભાગાકારની ક્રિયાઓ માટે દરેક વખતે આ જરૂરી નથી કે બે સમય સંખ્યા અહીં તો મળે છે. જો બે સમય સંખ્યાનો ભાગાકાર કર્યો આપણને તો અહીંયા તો સમય સંખ્યા મળી ગઈ છે, એવું નથી કે નથી મળી. પણ દર વખતે એવું જરૂરી નથી હોતું. કારણ કે જો દાખલા તરીકે 0 થી ભાગાકાર કરીએ આપણે, ધ્યાન આપજો ખાસ, બરાબર, a/0 તો એનો કોઈ જવાબ જે છે એ આપણે નહીં આવી શકે. મતલબ કે 1/0 આ રીતે કરું, બરાબર, 1/0. તો આ જે 0 જે છે છેદમાં, બરાબર, એ અવ્યાખ્યાયિત છે. આ યાદ રાખજો ખાસ. કોઈ પણ સમય સંખ્યા a માટે a/0 એ અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. જો આ રીતે a/0, જ્યાં a દાખલા તરીકે કોઈ સમય સંખ્યા છે, તો આ જે છે એ અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. આમ કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. શૂન્યને આપણે અપવાદ તરીકે ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. જો આનો મતલબ શું સમજાવું તમને. કોઈ પણ સમય સંખ્યાનો ખાલી 0 વડે ભાગાકાર કરીએ
તો જ આપણને સમય સંખ્યા મળતી નથી. પરંતુ 0 સિવાય કોઈ પણ બીજી સંખ્યા વડે આપણે સમય સંખ્યાનો ભાગાકાર કરીશું તો મળતી જે સંખ્યા છે એ આપણને સમય સંખ્યા જ મળશે. એનો મતલબ સિમ્પલ છે અહીંયા કે 0 અહીંયા કેવું થશે? અપવાદ થશે. કોઈ પણ સમય સંખ્યાનો ભાગાકાર 0 વડે કરીએ ને તો જ આપણને સમય સંખ્યા નથી મળતી. 0 સિવાય બીજી કોઈ પણ સમય સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું તો મળતી નવી સંખ્યા સમય જ મળશે. તો એનો મતલબ અહીંયા સિમ્પલ છે કે જો આપણે શૂન્યને અપવાદ ગણીએ, એટલે કે જો શૂન્ય ના ગણીએ ને તો કહી શકાય, શું કહી શકાય? કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ છે. ખાલી 0 જે છે એ જ અહીંયા અપવાદ છે, એમાં જ એવું નથી મળતું. મતલબ કે સમય સંખ્યાનો ભાગાકાર ખાલી તમે 0 વડે કરો ને તો જ આપણને નવી સમય સંખ્યા નથી મળતી. શૂન્ય સિવાય બીજી કોઈ પણ સમય સંખ્યા વડે ભાગાકાર કરશો તો પછી આ નિયમ અહીંયા લાગુ પડે છે. ખાલી શૂન્ય એ અહીંયા અપવાદ સ્વરૂપે લેવામાં આવે છે, કારણ કે એમાં આપણને નવી જે સંખ્યા છે, જે જવાબ છે, એ સમય સંખ્યા મળતો નથી. ખબર પડી ગઈ? તો અહીંયા આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ સમય સંખ્યા માટે છે તો એ પણ અહીંયા આપણે પૂરો કરી દીધો. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. સમૃદ્ધતાનો ગુણધર્મ પતી ગયો છે. હવે બીજો ગુણધર્મ આવે છે ક્રમનો ગુણધર્મ. શું કહેવા માંગે છે ભાઈ આ ક્રમનો ગુણધર્મ? 0 + 7 બરાબર, અથવા તો 7 + 0 કરો. જવાબ તો જો 0 + 7 કરો તો પણ 7 જવાબ આવે, 7 + 0 કરો તો પણ જવાબ 7 જ આવે. મતલબ કે a + b કરો કે b + a કરો, જવાબ હંમેશા સરખો આવશે. એટલે આ ક્રમનો નિયમ કહેવાય. a + b કે b + a, મતલબ કે પહેલાનો બીજા જોડે કે બીજાનો પહેલા જોડે, અહીંયા કોઈ ફરક પડશે નહીં. આને ક્રમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પહેલાં આપણે પહેલાં 3 જે સંખ્યાઓ છે પૂર્ણ, પૂર્ણાંક અને સમય, એમાં પહેલાં શરૂ કરીશું આપણે પૂર્ણ સંખ્યાઓ. મતલબ ખાલી જે ધન સંખ્યા 0 થી માંડીને છે કે 1 2 3 6 સુધી એ બધી પૂર્ણ સંખ્યા છે. એમાં પહેલાં ચલો સરવાળો. મતલબ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ તો 0 + 7 કે 7 + 0 જવાબ બંનેની અંદર સરખો જ મળે છે. અહીંયા પણ 7 જવાબ, અહીંયા પણ 7 જવાબ. તો મતલબ શું કે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે કોઈ પણ ક્રમમાં સરવાળો કરવામાં આવે જવાબ સરખો જ મળે છે. એટલે અહીં લખી શકાય કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બીજું છે બાદબાકી. બરાબર. તો બાદબાકીની ક્રિયા એવી છે કે જેમાં ક્રમના ગુણધર્મોનું પાલન ન પણ થઈ શકે. કેમ? સમજવાનું છે. 5 - 7 બરાબર. જો સમજાવું, 5 - 7, 5માંથી 7 ના જાય પણ 7માંથી 5 જાય તો 2, પણ મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે તો -2. પણ હું 7 આગળ લઈ લઉં, 5 પાછળ લઈ લઉં તો -2ની જગ્યાએ +2 જવાબ હશે. તો બેમાં ફરક તો પડ્યો જ ને. 5માંથી 7 બાદ કરો, 7માંથી 5 બાદ કરો તો અહીંયા તરત જવાબમાં ફરક પડી જાય છે. તો મતલબ સેમ છે કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પછી ગુણાકારની વાત કરીએ. હવે તો ગુણાકારમાં થશે, જો 3 × 7 કરો તો પણ 21 થાય, કે 7 × 3 કરો તો પણ 21 થાય. મતલબ અહીંયા ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. છેલ્લે ભાગાકાર. જો દાખલા તરીકે 8/16 અને ક્રમના નિયમમાં ક્રમ ચેન્જ કરીએ તો 16/8 થાય. બરાબર. તો જો 8/16 કરીએ આપણે, બરાબર, 8/16 તો અહીંયા 2 ચોક 8 અને અહીંયા ચોખ્ખું 16, 8 16 ગયા, 4 ગયા, 4 ગયા.
હવે શું વધ્યું? 2/4 વધ્યા. તો 2/4 એટલે ઉપર 2 છે, નીચે 4 છે. 2 દુ 4, ઉપર કશું નથી એટલે 1/2 જવાબ આવ્યો. પણ હવે 16/8 છે. 16/8 તો ભાગ ચલાવીએ 8 વડે, તો 8 દુ 16. જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. અહીંયા જવાબ 1/2 આવ્યો, અહીંયા જવાબ 2 આવ્યો. તો મતલબ કે ભાગાકારમાં જ્યારે તમે ક્રમ બદલી દો તો જવાબ સરખો આવતો નથી. એટલે લખી શકાય કે ભાગાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. જો સરવાળા માટે અને ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે, પણ બાદબાકી હોય કે પછી ભાગાકાર હોય તો એવી ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી.